મહાનગર જૂનાગઢ નામ તો મહાનગરનું, પરંતુ સમસ્યાઓ ગામડાથી પણ વધારે। મહાનગરપાલિકાની બેદરકારી અને સ્ટાફની અછતથી શહેરીજનો ત્રસ્ત છે। રોજ લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે અને તગડો ટેક્સ ભરીને પણ નથી મળતી તેમને કોઈ સુવિધા। આખરે શું છે પ્રજાની પરેશાનીનું કારણ? જુઓ આ અહેવાલમાં। જૂનાગઢ મહાનગર, જ્યાં શહેરીજનોના દુઃખની કોઈ સીમા નથી। રોડ તૂટેલા, રસ્તા અડધા, પાણીની તંગી અને ડોક્યુમેન્ટ કઢાવવા માટે રોજના ધક્કા। મહાનગરપાલિકામાં ફરિયાદોનો ઢગલો પણ નિકાલ શૂન્ય। કારણ સ્ટાફની ભારે અછત। આવડું મોટું શહેર માત્ર 100 કર્મચારીઓ સાથે ચાલે છે અને તેમાં અનેક નિવૃત્તિની કગાર પર। આઉટસોર્સ કર્મચારીઓ અનુભવ વગરના, તેથી કામ અટવાયેલા। ટેકનિકલ ક્વોલિફાઈડ સ્ટાફની અછતથી રોડ, ગટર જેવી ફરિયાદો અડધી પડી છે। લોકોને રોજ ખાવા પડી રહ્યા છે ધરમ ધક્કા। ધારે તો સરકાર અમુક વસ્તુની ભરતી કરી શકે એમ છે। બાંધકામમાં છે, ટીપી વિભાગમાં છે, કે જે અમુક લોકો છે એ નોન ક્વોલિફાઈડ છે છતાં એને શાખા અધિકારી તરીકે દર્શાવ્યા છે, બેસાડ્યા છે। જે સારા લોકો છે એને કેમ નથી બેસાડતા? ક્યારેક એવું થાય છે કે કાયમી લોકો અંડરમાં કામ કરતા હોય છે અને ઓલા લોકોને શાખા અધિકારી તરીકે દર્શાવવામાં આવે છે। કમિશનર સાહેબને થોડુંક જોવું જોઈએ આ બાબતે કે ભાઈ કોણ ક્વોલિફાઈડ છે અને કોણ નોન ક્વોલિફાઈડ છે, કોણ કામ કરાવી શકે છે અને કોણ કામ કરી શકે છે। હમણાં જ 163 કર્મચારીઓની ભરતી કરવામાં આવી, પણ માત્ર 90 જ હાજર થયા અને તેમાંથી 11 તો રાજીનામું આપી દીધું। કામગીરીમાં વિક્ષેપ, લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। વિપક્ષ નેતા લલિત પરસાણા અને સરકારની બેદરકારી અને શાસક પક્ષના ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવે છે। કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી જ્યારે લોકો કર્મચારીઓ મૂકવામાં આવતા ત્યારે આપણે જોઈએ કે એમની કોઈ જવાબદારી ન હોય, બિન અનુભવી હોય, લોકોને ઉડાવ જવાબ આપી દે। કામ થવું હોય તો થાય, એમની કોઈ અંગત જવાબદારી રહેતી નથી। એટલે આ સ્ટાફ છે એ બાબતે ઉપરથી રાજ્ય સરકાર પણ ધ્યાન નથી આપતી અને અહીંયા જે ચૂંટાયેલી બોડી છે એમને પણ રસ નથી। એમને તો માત્ર ભ્રષ્ટાચાર કરી અને ક્યાંથી પૈસા આવે એમાં જ રસ છે। પરંતુ પબ્લિકની જે સામાન્ય આપણે જોઈએ કે સુવિધાઓ માટે જે સ્ટાફ રાખવો જોઈએ એ પણ ક્વોલિફાઈડ સ્ટાફ એ લોકો હજી સુધી નથી ભરી શક્યા અને સરકાર પણ ઉપરથી સારા અધિકારીઓ જે જગ્યાઓ ખાલી છે એમાં મૂકતી નથી। પરંતુ શાસક પક્ષનો દાવો અલગ છે। તેઓ કહે છે કે રાજ્ય સરકારની મંજૂરીથી 100 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે। સેટઅપ રિવાઇઝ થતાં આગામી સમયમાં વધુ ભરતી થશે અને લોકોને કોઈ અગવડતા નથી પડતી। સેટઅપ રિવાઇઝ થયા બાદ કઈ જગ્યા માટે, કેટલી કેડરો માટે આપણે ભરતી કરવાની જરૂરિયાત છે તે ધ્યાને લઈ અને આગામી સમયમાં પણ મહાનગરપાલિકામાં સ્ટાફની કેડરોની જગ્યાની પૂર્ણતા કરવામાં આવશે। અને હાલાકીનો સામનો કરવો પડતો નથી, પરંતુ આપણે 100થી વધારે વ્યક્તિઓની આપણે નિમણૂક કરી છે અને ભવિષ્યમાં સેટઅપ રિવાઇઝ થઈ અન્ય જગ્યા માટે પણ કેડરોમાં જે કંઈ ખાલી હશે જગ્યા એમની નિમણૂક કરવામાં આવશે। જૂનાગઢના લોકો આ અરાજકતાથી ક્યારે મુક્ત થશે? સ્ટાફ અછત અને રાજકીય ખેંચતાણ વચ્ચે શહેરીજનોની તકલીફો વધી રહી છે। સરકાર અને પાલિકા જાગે ત્યારે જ રાહત મળશે। અશોક બારોટ, ઝી મીડિયા, જૂનાગઢ।